ભાજપના નારાજ નેતા જવાહર ચાવડા રોજગાર સહાય કાર્યક્રમ હેઠળ માળિયા હાટીના શહેરના નાગરિકોને મળી ચર્ચા કરી. તાલુકા બેરોજગારી અને નોકરી વાછુક યુવાનો યુવતીઓની મુલાકાત લઈ તેઓની માંગણીઓ સાંભળી હતી. આગામી દિવસોમાં સરકાર ખાલી જગાઓ પર યોગ્ય લાયકાત ધરાવતા યુવાનોની તાત્કાલિક ભરતી કરે અને રોજગાર ઊભા કરે તેવી માંગ કરી છે. જો સરકાર રોજગાર અને સરકારી જગાઓ આપવામાં કચાસ રાખશે અને વહેલી તકે યોગ્ય નિર્ણય ન લે તો યુવાનોને સાથે રાખી રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમ યોજી સરકાર જાગૃત કરવાની હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો સાથે બહોળી સંખ્યામાં સ્થાનિક યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા. રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા. જોબ માટે સરકારી અલગ અલગ ડિમાન્ડો જે પ્રજામાંથી આવી છે એટલે ક્લેરિટી ઓફ થોટ પ્રોસેસ સરકાર દ્વારા ક્યારે ભરતી થશે, કોની ભરતી થશે અને ભરતીમાં નિર્ણય ક્યાં સુધીમાં આવી જશે અને જો નિર્ણય ન આવે તો તે ઉમેદવારોને શું કરવું એ જો નિર્ણય એડવાન્સમાં જો ફિક્સ થઈ જતો હોય એવી ડિમાન્ડ મેક્સિમમ માણસો પાસે મળી. જે કામ ચાલુ છે એને હું માનું છું. પછી આવતા અઠવાડિયામાં બીજા 6 તાલુકા મારી પાસે છે જેમાં મારું ગ્રુપ થઈ જશે ત્યાં કેટલીક છે.